નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૈન ધર્મનો પર્યુષણ ધર્મની ઉજવણી કરવામાં આવે છે। 101 વર્ષની ઉંમરે ભક્તિના રંગમાં લલિતા માસી સુભાનપુરા વિસ્તારમાં આવેલ જૈન દેરાસર મંદિર જૈન સમાજનો 8 દિવસનો પર્વ ચાલી રહ્યો છે। આચાર્ય ભગવાન વ્યાખ્યાન આપે જૈન ધર્મ વિશે માહિતીગાર કરવામાં આવે છે। ત્યારે જૈન ધર્મનો મુખ્ય ઉદ્દેશ 84 લાખ યોનિમાંથી મુક્તિ મેળવવા માટે માર્ગદર્શન આપ્યું। લલિતાબેન દ્વારા આ સંઘની 50 વર્ષ પહેલા આ જૈન સંઘની સ્થાપના કરવામાં આવી હતી। 1200થી વધુ જૈન સંઘમાં જોડાયા છે। લલિતા માસી આજે પણ તેમની ઉંમર 101ની ઉંમર છે। જૈન મંદિરમાં આવે છે, ભજન કીર્તન કરે છે, ભગવાન ભજે છે। રોજ સવારે ટાઈમસર લલિતા માસી વ્યાખ્યાન સાંભળવા માટે આવે છે। આ વ્યાખ્યાન 2 થી 2.5 કલાકનું ચાલતું હોય છે। લલિતા માસી આટલી ઉંમરે ભક્તિના રંગમાં જોવા મળે છે। જૈન સમાજમાં કામો કરવા માટે લલિતા માસી હંમેશા આગળ હોય છે। અમારો શ્રી સંઘ સુભાનપુરા ધાર્મિક અને ધર્માદા ટ્રસ્ટ રેલવે સ્ટેશનની પશ્ચિમ દિશામાં જોઈએ તો આ સંઘમાં જે દેરાસર બન્યું છે વડોદરા વિસ્તારની અંદર, તો આ સંઘની અંદર જ બન્યું છે। લગભગ 55-60 વર્ષ પહેલાં પરિશ્રમ સોસાયટીની અંદર એક બંગલાની અંદર શાંતિનાથ પરમાત્માની આ પરિવાર એટલે આશાભાઈ સોમાભાઈ પટેલ પરિવાર અને એમના ધર્મપત્ની એટલે લલિતાબેન, જે લલિતા માસી તરીકે અમારા સંઘમાં ઓળખાય છે, લલિતા માસીની પ્રેરણા અને આશાભાઈ સોમાભાઈ પટેલ એમના પરમાત્મા પ્રત્યેની ભક્તિ, એમના ગુરુ પ્રત્યેની ભક્તિ, એને લીધે આ પરિવારે અહીંયા સરસ મજાનું જિનાલય બનાવ્યું અને જિનાલયની બાજુમાં ઉપાશ્રય પણ બનાવ્યો અને ધર્મની આરાધના કરતાં કરતાં ધીરે ધીરે આગળ વધ્યા। આ માસીએ આ સંઘ માટે ઘણી બધી ભક્તિ કરી છે એની આ સંઘમાં સારી રીતે આંબેલ કરાવવાનો શ્રેય પણ આ લલિતા માસીને જ જાય છે। એ લલિતા માસીની ઉંમર હવે 101 વર્ષ થઈ છે। આજનું આ આયોજન કરવા માટેનું એક મુખ્ય કારણ એ હતું કે 101 વર્ષની ઉંમરે પણ પૂજ્ય માસી લલિતા માસી અહીંયા ઉપાશ્રયમાં પધારે છે। ઉપાશ્રયમાં આવ્યા પછી 2, 2.5, 3 કલાક સુધી જીનવાણીનું શ્રવણ કરે છે। કદાચ એમને પૂરું સંભળાતું હોય કે ના સંભળાતું હોય, પણ 2 થી 2.5 કલાક સુધી અહીંયા બેસે છે। આ ઓરા જે એના મળે છે ને એ જ એમને પ્રેરણા કરે છે ને એ જ એમનું બૂસ્ટર છે આમ જોવા જઈએ તો, બરાબર છે। અહીંનું જે ઉર્જા અહીંથી જે પ્રાપ્ત કરીને જાય છે ને એ ઉર્જાના લીધે એમના શરીર આટલું કદાચ કામ આપી રહ્યું છે એવું માની અને રોજ ગુરુદેવના અને પરમાત્માના દર્શનથી એમને પ્રાપ્ત કર્યું છે। હવે આ પરિવારના સુકૃતોની વાત કરીએ ને તો ઘણા બધા સુકૃતો આ પરિવારે કર્યા છે, એનું આખું લિસ્ટ છે। આ મારે જોઈને બોલવું પડશે આપને કે સુભાનપુરા અહીંયા જે કુંથુનાથ જિનાલય છે એ જિનાલયમાં પરમાત્માના ભરાવાના અને પરમાત્માની પ્રતિષ્ઠા કરવાની મૂળનાયક તરીકે। એવું ને એવું ગોરવા જિનાલય છે, ત્યાં પણ મૂળનાયક તરીકે શંખેશ્વર પાસનાથ પરમાત્મા છે, એ પરમાત્મા ભરાવાના અને પરમાત્માની પ્રતિષ્ઠા કરવાની। પછી અમીનનગર છાણીની અંદર મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી તથા કેવડિયા કોલોનીમાં શ્રી મુનિસુરત સ્વામી મૂળનાયક તરીકે અને કુરાલ તાલુકો પાદરાના મૂળનાયક તરીકે શ્રી શ્રેયાનાથ ભગવાન, આ બધા સેન્ટરોની અંદર એમને મૂળનાયક તરીકે પરમાત્મા બિરાજમાન કર્યા છે। હવે મૂળ વતન નારગામ, જ્યાં શાંતિનાથ જિનાલયના જીર્ણોદ્ધાર સાથે પ્રતિષ્ઠાનો લાભ લીધો છે। આબુ રાજસ્થાન તીર્થમાં ચૌમુખજી પાસનાથ તથા ચંદ્રપ્રભુ સ્વામીની દેરીમાં પ્રતિષ્ઠાનો લાભ લીધો છે। સુભાનપુરા કે જે અહીંયા અત્યારે ઊભા છીએ એ શ્રી રામચંદ્ર સુરીશ્વરજી આરાધના ભવન અને આની સામે જે ચંદનબાળા શ્રાવિકા ઉપાશ્રય છે એમના મુખ્ય લાભાર્થી તરીકે બંને ઉપાશ્રયની અંદર આ પરિવારે લાભ લીધેલો છે। સુભાનપુરા ધાર્મિક અને ધર્માદા ટ્રસ્ટ પૌષદ શાળા અને વ્યાખ્યાન હોલના પણ લાભાર્થી છે। પાદરામાં પણ શ્રી રામચંદ્ર સુરીશ્વરજી આરાધના ભવન છે, એમાં પણ વ્યાખ્યાન હોલના મુખ્ય લાભાર્થી છે। અમદાવાદ સ્મૃતિ મંદિરના નિર્માણના મુખ્ય મોભી તરીકે પણ એમને આ પરિવારે લાભ લીધેલો છે। રામચંદ્ર સુરીશ્વરી દીક્ષા શતાબ્દી મહોત્સવ જે થયો ગંધાર તીર્થની અંદર, એમાં પણ એક મોભી તરીકે એમને સારામાં સારો લાભ લીધો છે। પછી આ જ્યાં બાજુમાં રામચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબનું ગુરુ મંદિર છે, એના પણ પ્રતિષ્ઠાના સહાયક લાભાર્થી તરીકે લાભ લીધેલો છે। પછી વડોદરાથી સિદ્ધગીરીની લગભગ 50 વર્ષ પછી વડોદરાથી સિદ્ધગીરીનો છરી પાડતો સંઘ નીકળ્યો, એની પણ એક સંઘપતિ તરીકે એમણે લાભ લીધેલો છે।
આ સિવાય હમણાં નજીકના ભવિષ્યની અંદર વડોદરાની બાજુમાં જે પાદરા ગામ છે એ પાદરા ગામની અંદર ભવ્ય જિનાલયનું નિર્માણ થઈ રહ્યું છે. 7 શિખરવાળું આ જિનાલય જે છે એવું જિનાલય વડોદરા વિસ્તારની અંદર પહેલું જ બની રહ્યું છે અને એમાં શ્રી સંભવનાથ તરીકે મૂળ નાયક પરમાત્મા છે. સારી એવી મોટી રકમ ખર્ચી અને એમણે મૂળ નાયકની પ્રતિષ્ઠાનો અને એની ફરતું જે પરિકર હોય સુંદર મજાનું કોતરણીવાળું એનો લાભ પણ આ પરિવારે લીધેલો છે. આ નજીકનો લાભ એમણે લીધેલો છે. અને હસ્તગીરીની અંદર મુખ્ય જિનાલયની અંદર ફરતી જે દેરીઓ છે એ દેરીમાં પણ એક દેરીનો નિર્માણનો લાભ એમણે લીધેલો છે. એટલે આટલા બધા કાર્યો જે સુકૃતો આ પરિવાર તરફથી થયા છે એમના પ્રેરણા સ્ત્રોત તરીકે જો ગણીએ ને તો અત્યારે જે લલિતા માસી બેઠા હતા અત્યારે અંદર લલિતા માસીએ એની પ્રેરણા અને એમની જે ભાવના છે એ ભાવનાના લીધે આ પરિવાર આટલા બધા લાભ લઈ શક્યો છે. એમના સંતાનોની અંદર સુરેન્દ્રભાઈ મોટા દીકરા એમનું અવસાન થઈ ગયું છે લગભગ 30 વર્ષ પહેલાં. આ બીજા ઊભા છે એક રૂપેશભાઈ, એમની બાજુમાં એમના જે સંતાનો છે કૃપેશભાઈના દીકરા નિરલભાઈ અને અમીશભાઈ, એમ કૃપેશભાઈના બેન લલિતા માસીના દીકરી જે છે સુધાબેન નવીનચંદ્ર. આ બધાએ આ માસીની જે રીતે કાળજી રાખી છે, જે પોતાના માતુશ્રી અને વડદાદીની જે ભક્તિ કરી છે એનું આ સુંદર પરિણામ છે કે 101 વર્ષની ઉંમરે પણ આમાં શું ઉંમર મોટી થાય ત્યારે પરિવારના ટેકાની બહુ જરૂર હોય છે અને એ ટેકો જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે જ માણસ સારી રીતે જીવી શકે છે અને સારી રીતે આવા સુંદર કાર્યો કરી શકે છે. એટલે 101 વર્ષની ઉંમર સુધી પહોંચ્યા એની અંદર એમના આ સિવાય એમના સ્મિતા ભાભી, એમના દીકરાની વહુ છે વર્ષાબેન, એ પણ એમના મોટા દીકરાના વહુ છે. એમણે પણ ઘણી બધી સેવાઓ કરી. અત્યારે જે આ લોકોની વહુઓ આવી છે એ લોકો પણ એટલી ને એટલી ભક્તિ અત્યારે કરી રહ્યા છે. એટલે હવે આપણે તો આ સમયે આપણે એટલું જ કહી શકીએ કે એમનું એ દીર્ઘાયુ જીવે, સારામાં સારી રીતે જીવન પોતાનું વ્યતીત કરે, સારામાં સારા સુકૃતો જેવા કર્યા છે એવા નવા સુકૃતો હજુ અત્યારે ચાલુ જ છે આજની મિનિટે એવા નવા વધારા કરે એટલી આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ અને આ કામ પૂરું કરીએ છીએ.